ઝાલોદ તાલુકાના ગામડી મુકામે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસભરી ઉજવણી કરાઈ। આ તારીખ 15/8/2024 ગુરુવારના રોજ સવારે 11:30 વાગ્યે મળતી માહિતી અનુસાર સ્વતંત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉત્સાહભેરની ઉજવણી કરતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આજના સ્વતંત્ર પર્વની દિવસની નિમિત્તે દરેક ભારતીય કોઈને કોઈ સ્વરૂપે દેશ પ્રેમ વ્યક્ત કરતા હોય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરી તેમની રાષ્ટ્ર ચેતનાને વધુ પ્રબળ બનાવી હતી અને આ અભિયાનથી તમામ ભારતીયોએ પોતે ભારતીય હોવા પર ગર્વ અનુભવ્યો હતો। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પ્રાંત અધિકારી એ કે ભાટિયાની ઉપસ્થિતિમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસ નિમિત્તે દેશભક્તિના નારા વચ્ચે વહેલી સવારથી જે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તમામ જે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષ તેમજ અભ્યાસમાં શ્રેષ્ઠ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી એ કે ભાટિયા દ્વારા ધ્વજવંદન કર્યા બાદ જે બપોરે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલુકામાં ઠેર ઠેર રેલી, સ્વતંત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળામાં ઉત્સાહથી ઉજવણી સહિત જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। આ તાલુકા પર કક્ષાની જે ઉજવણીના પર્વમાં તાલુકા વિકાસ અધિકારી કે.એચ. ગઢવી, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર વર્મા, લીંબડી પીએસઆઈ વીજી ગોહિલ, ફોરેસ્ટ ઓફિસર તેમજ જિલ્લા તાલુકા સભ્યો અને સરપંચ સહિત આગેવાનો, પદાધિકારીઓ, પોલીસ કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।